દિમાગી ઉખાણા. ઉખાણું પેલું. એવું શું છે જેને તોડવા પર લોકો બહુ ખુશ થાય છે? તો મિત્રો, આનો જવાબ છે રેકોર્ડ. ઉખાણું બીજું. એવી કઈ વસ્તુ છે જે આખા ગામમાં રખડી શકે પણ મંદિરે કે ઘરમાં જવાથી ડરે છે? તો આનો જવાબ છે ચપ્પલ. ઉખાણું ત્રીજું. એવી કઈ ચીજ છે જે ઠંડી હવા ચાલતા મરી જાય છે? તો આનો જવાબ છે પરસેવો. ઉખાણું ચોથું. એવી કઈ વસ્તુ છે જે પાણીમાં પણ સળગે છે? મિત્રો, આનો જવાબ દીધા પહેલાં અમારી ગુજરાતી આરકે ઉખાણા ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ પર ક્લિક કરો. તો મિત્રો, આનો જવાબ છે સોડિયમ. ઉખાણું પાંચમું. આંખો ઉપર વસતાને સૌને રાખે હસતા, દૂર નજીકનું જોઈને કદી ના પાસા ખસતા. તો બોલો, એ કોણ? તો મિત્રો, આનો જવાબ છે ચશ્મા. ઉખાણું સાતમું. ઠંડી હવાના ઠંડા મોતી પાંદડે પાંદડે બેસે, ખેતરને ઝાડોમાં વરસાદજી પેસે. તો બોલો, એ કોણ? તો મિત્રો, આનો જવાબ છે ઝાકળ. ઉખાણું આઠમું. ઘર ઘરમાં રમે કેસરીયો વર, લાકડા ખાઈ ખાઈને કાઢે ખાખી ઘર. તો બોલો, એ કોણ? તો આનો જવાબ છે ચૂલો. ઉખાણું નવમું. ગરમી આપું પણ અંગાર નહીં, કપડાં બને પણ કપાસ નહીં. તો બોલો મિત્રો, હું કોણ? તો મિત્રો, આનો જવાબ છે ઊન. ઉખાણું દસમું. પાંચ વેતની પૂતળી, મુખે લોઢાના દાંત, નીત રમે નારી સાથે ચતુર કરે વિચાર. તો આનો જવાબ છે સાંબેલું. ઉખાણું 11મું. એવી કઈ ચીજ છે જે પહેલાં લાલ હોય છે અને પાણી પી લે ત્યારે કાળી થઈ જાય છે? તો આનો જવાબ છે આગ. ઉખાણું 12મું.
જીભ વિના એ બોલે ભાઈ, ભાષા પટપટ બોલે ભાઈ, આંગળીને અંગૂઠાની કમાલ, એને વગાડે સૌ કોઈ ભાઈ. તો બોલો એ શું? તો આનો જવાબ છે સપટી. ઉખાણું 13મું. એવું કોણ છે જે રાતે રોવે છે અને દિવસે સૂવે છે? તો આનો જવાબ છે મીણબત્તી. ઉખાણું 14મું. એવું શું છે જે હરરોજ ચાલે છે પણ એની જગ્યાએથી ક્યારેય હલતું નથી? તો આનો જવાબ છે ઘડિયાળ. ઉખાણું 15મું. સવારે તાજું તમ કહેવાય, બીજા દિવસે વાસી કહેવાય, ફેરિયો રોજ વેસી જાય, દાદાને એના વિના ના રહેવાય. તો બોલો એ શું? તો મિત્રો આનો જવાબ છે અખબાર, છાપું. ઉખાણું 16મું. એવી કઈ વસ્તુ છે જેને માણસ ખાય તો લાલ પીળો થઈ જાય અને પીવે તો ઠંડો પડી જાય? તો આનો જવાબ છે મિત્રો ગુસ્સો. ઉખાણું 17મું. એવું શું છે જેમાં જીવ તો નથી પણ 5 આંગળીઓ છે? તો આનો જવાબ છે હાથના મોજા. ઉખાણું 18મું. એવું કયું ફૂલ છે જેમાં નથી તો કોઈ રંગ કે નથી કોઈ સુગંધ? તો આનો જવાબ છે એપ્રિલ ફૂલ. ઉખાણું 19મું. લીલો ચોર લાલ મકાન, અંદર બેઠા કાળા રાક્ષસ, ગરમીમાં આવે ને ઠંડીમાં ચાલ્યા જાય. તો બોલો એ કોણ? તો આનો જવાબ છે તરબૂચ. ઉખાણું 20મું. એવી કઈ ચીજ છે જે ખાધા પછી દેખાય છે, ખાધા પહેલાં દેખાતી નથી? તો આનો જવાબ છે ઠોકર, ઠેસ. ઉખાણું 21મું. એવો કયો જીવ છે જે નરમાંથી માદા બની શકે? તો આનો જવાબ છે ઓક્ટોપસ. ઉખાણું 22મું. મારો તો દંડાની જેમ વાગે, ખાઓ તો મીઠાઈની જેમ લાગે. તો બોલો એ શું?
તો આનો જવાબ છે શેરડી.